શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા મલ કોટનમાં સાડીનો લુક લઈને આવ્યા છે. સાડીની લુક કેવો રહેવાનો છે ખબર છે? ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં લઈને આવ્યા છે. જે આપણે આ ડિઝાઇન છે ને ગાળા બોર્ડરની પટોળાની ડિઝાઇનનો કોન્સેપ્ટ છે બેનો. એટલે જે બહેનોને એટલે પટોળાની ડિઝાઇન પહેલાં તો રહેવાની રહી ગઈ હોય ને તો પહેલાં તો એક સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે રિપીટ ટુ રિપીટ ચાલતી ડિઝાઇન, એમાંય તે મલ કોટનની સાડીનો લુક છે અને એમાં પટોળાનું ડિઝાઇનનું લુક હોય એટલે કાંઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો. એમાંય તે આજે મસ્ત મજાનો આપણે એકદમ મરૂનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન ઓપન કરવી છીએ. અને આ બેનું છે આ સાડી છે ને બધી બહેનોને એટલી ગમે છે ને જે આપણે રિપીટ ટુ રિપીટ લાવી જ પડે છે. એના માટે ફરીથી આપણે રિપીટ બધા કલર શેડો આવી ગયા છે અને ફરીથી ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં સાથે આપણે પટોળાનું બોર્ડર અને પટોળાનું બ્લાઉઝ અને પટોળાનું પલ્લું આવવાનું છે બેનો. એટલે મલ કોટનની સાડીની રિપીટ ડિઝાઇન એવી હોય એટલે તમે વિચાર કરી લો કેટલી સાડી હિટ હશે. એટલી હિટ સાડી છે અને કલર મેચિંગની વાત કરીએ તો બધા સુપર અને જોરદાર કલર મેચિંગ રહેવાનો છે બેનો. એમાંય તે આપણે આ ખોલવાની પીસ તો બહુ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે, કારણ કે મરૂન કલર અને ગ્રીન કલરનું કોમ્બિનેશન બેસ્ટ લાગે અને એકદમ યુનિક એનો પલ્લુ રહેવાનો છે. તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત છે, એકદમ હેવી અને એકદમ જોરદાર પલ્લુ છે, કારણ કે આપણે પટોળાની ડિઝાઇનનો પલ્લુ રહેવાનો હોય ને એટલે એકદમ જોરદાર તો હોય જ તે. સાથે સાથે એકદમ હેવી પલ્લુ હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી. અને મલમલ કોટનમાં આટલો જોરદાર પીસ હોય એટલે બાયુને તો લેવાનું મન થઈ જાય. એમાંય તે રિપીટ ટુ રિપીટ ડિઝાઇન થતી હોય ને એ તો લેવી જ પડે ને બેનું. તો ફટાફટ એટલો સરસ મજાનો મરૂનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. એમાં એટલો મસ્ત હેવી પલ્લુ આવે છે. પલ્લુ બહુ સુપર રહેવાનું છે. પટોળાની ડિઝાઇનનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે, જે ગ્રીન શેડમાં આખો લુક વાઇઝ બહુ જોરદાર અને એકદમ યુનિક અને એકદમ ફેન્સી લાગે છે. તો પલ્લુ બહુ જોરદાર છે અને આખી સાડીનો લુક બહુ યુનિક રહેવાનો છે બેનું, કારણ કે ગાળા બોર્ડરની સાડી હોય અને એટલી મસ્ત કલર મેચિંગની સાથે ડિઝાઇન હોય ને તો કાંઈ પીસમાં ઘટે નહીં. તમે જોઈ શકો છો કેટલો મસ્ત મરૂન કલર રહેવાનો છે. વચ્ચે આપણે એકદમ મસ્ત પ્લેન ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે એટલે કેટલો મસ્ત કલર શેડ લાગે છે. સાથે આપણે પટોળાની ડિઝાઇન છે એ પણ ગ્રીન કલરમાં, એટલે એવો ગ્રીન કલર તો ગમે ત્યારે તમે પહેરો એટલે સુપર જ લાગે બેનું. તમે જોઈ શકો છો પટોળાની ડિઝાઇનમાં આખું પેનલ રહેવાની છે, નીચે આખી બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇનની રહેવાની છે, જે આપણે ફેબ્રિકની સાથે બહુ મસ્ત શૂટ થઈ જાય છે. કલર મેચિંગ બહુ યુનિક લાગે છે. સાથે આ વખતે આપણે જે વિવિંગ વાળી બોર્ડર આવી છે, જે રોઝ ગોલ્ડ શેડમાં આવે છે ને એનો લુક તો બહુ પ્રીમિયમ અને જોરદાર લાગે છે, કારણ કે એટલી મસ્ત ફેન્સી એકદમ યુનિક પાર્ટી વેર લુકની સાડી લાગતી હોય એમાંય તો બોર્ડર આપવી જ પડે ને. એમાંય તે રોઝ ગોલ્ડ શેડની બોર્ડર આપીએ એટલે તો કાંઈ ઘડે જ નહીં. અને ફેબ્રિકની સાથે વિવિંગમાં હોય એટલે કોઈથી નીકળવાની નથી હો બેનો. તમે જોઈ શકો છો આ મસ્ત રોઝ ગોલ્ડ શેડની આખી બોર્ડર રહેવાની છે, જે ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાની છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક વાઇઝ લાગે છે. સાડી બહુ મસ્ત છે, કારણ કે પટોળાની ડિઝાઇનનો લુક છે, આખો ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે અને વિવિંગ વાળી બોર્ડરનો લુક હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં. સાથે સાથે જેવી નીચેની પેનલ છે એવી સેમ આપણે ઉપરની સાઈડ પર પેનલ આવવાની છે, પટોળાની પ્રિન્ટેડ ડિઝાઇનની લુક સાથે વિવિંગ વાળી બોર્ડર પણ આવવાની છે. અને સાડીની વાત કરીએ તો આ સાડી છે ને બંને સાઈડ સિમિલર રહેવાની છે. જો આગળની સાઈડ છે આવડી આ અને આ પાછળની સાઈડ છે, એટલે તમે ગમે તેમ તમે સાડી પહેરો એટલે કાંઈ સાડીને થવાનું નથી. અને વોશ કર એકદમ કૂણી માખણ જેવી છે બેનું. મલ કોટનની સાડી એટલે આમ શરીર આરે ચોટી છે ને એવી સાડીનું ફેબ્રિક છે, એકદમ કૂણું માખણ જેવું. અને આખો દી પહેરો ને તો ગરમી ન થાય એવું મસ્ત મજાનું ફેબ્રિક છે. તો એટલી મસ્ત જોરદાર અને એકદમ યુનિક અને એકદમ ફેન્સી સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો, કારણ કે આખું પલ્લું એકદમ હેવી આવે છે. ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એકદમ ફેન્સી ને એકદમ પ્રીમિયમ લુકનો કોન્સેપ્ટ રહેવાનો છે. સાથે વિવિંગ વાળી બોર્ડરનો લુક એકદમ જોરદાર અને ફેબ્રિક સાથે વણાકમાં આવે એટલે તો કોઈ દી જવાનું નથી. અને સાથે બ્લાઉઝની વાત કરું તો બહુ જોરદાર રહેવાનું છે, જે બ્લાઉઝ એકદમ યુનિક અને એકદમ હેવી રહેવાનું છે. તમે જોઈ શકો છો હેવી લુકનો આખું બ્લાઉઝ છે, કારણ કે આખું આપણે પટોળાનું બ્લાઉઝ આવ્યું છે બેન. પહેલા તો આપણે બોર્ડર છે એના મેચિંગનું ફૂલ રહેવાનું છે ગ્રીન કલરનું, સાથે પટોળાની ડિઝાઇન આવે છે એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં. એટલે ઓલ ઓવર તમે બ્લાઉઝ જો ને તો બન્યા પછી તો એટલું રીચ લાગવાનું છે, જે તમે એકદમ ફેન્સી બનાવો ને, જેમ છે બોટ નેક છે, ફૂલ સ્લીવ છે, હાફ સ્લીવમાં એકદમ ફેન્સી લુકની બનાવો ને બ્લાઉઝ એટલે કાંઈ ઘટે નહીં. સાથે સાથે બે બાજુ આપણે જે
વિવિંગ સાથે ફેબ્રિકમાં આપણે વણાકની બોર્ડર આવે છે ને એ તો કાંઈ ઘટે નહીં, કારણ કે સ્લીવની સાઈડ ને બેક સાઈડ તમે કોઈ પણમાં યુઝ કરો એકદમ યુનિક બનાવો એટલે જોરદાર પીસ લાગશે. અને આ પટોળાનો બ્લાઉઝ આપણે બીજામાં પણ આપણે બીજી સાડી હારે સેટ કરવું હોય તો પીસ થઈ જાય. પણ જો કેટલો મસ્ત લાગે છે પટોળાનો બ્લાઉઝ. પટોળાનો બ્લાઉઝ એટલું સરસ છે અને ગાળા બોર્ડર પટોળાનો કોન્સેપ્ટ બેસ્ટ છે. અને સાડી પહેરી હોય ને તો એકદમ યુનિક અને પ્રીમિયમ લુક આપે અને એકદમ રીચ લુકનો કોન્સેપ્ટ રહેવાનું છે. અને જે બેનું જોબ કરતા હોય ને એકદમ ડિફરન્ટ વસ્તુ પહેરવા માંગતો હોય તો એની માટે આ બેસ્ટ સાડીનો લુક રહેવાનો છે. તો ફટાફટ એટલો મસ્ત લુક વાઇઝ સાડી અને કલર મેચિંગ એટલો જોરદાર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાયેલું છે. કારણ કે એકદમ હેવી રીચ પલ્લુ રહેવાનું છે. જે પલ્લુ નાખ્યો હોય ને ઓપન પલ્લુમાં એટલે કઈ ઘટે એટલો જોરદાર રહેવાનો. અને કલર મેચિંગ સરસ છે, પણ બાકીના કલર તમે જોશો ને તો તમે વિચાર કરશો કયો લેવો ને કયો ન લેવો. તો વિચાર ન કરતા જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેજો. કારણ કે આ સાડી તો ઊભી નથી રહેતી, દોડે જ જાય છે. તો ફટાફટ એટલી મસ્ત સાડીનો કલર મેચિંગ હું તમને બતાવું ને એમાં જે ગમે ને એનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર નંબર આપે ને બુક કરાવી લેજો. પછી કેતા નહીં રહી ગયા એમ મસ્ત મજાના મલ કોટન ફેબ્રિકમાં અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ એ પણ કયો ખબર પટોળા અને બ્લાઉઝ કેવું આવે ખબર છે, પટોળાની ડિઝાઇન વાળું અને એકદમ મસ્ત રીચ પલ્લુ રહેવાનો છે. એમાંય શરૂઆતમાં આપણે મસ્ત મજાનો મેથીની સાથે મરૂનનું કોમ્બિનેશન આપણે બતાવી છે. એ કલર એ બેસ્ટ રહેવાનો છે અને મરૂન કલરનું પટોળાનું બ્લાઉઝ આવે એટલે કાંઈ પીસ કેવો લાગશે, જોરદાર લાગશે બેનું. તો ફટાફટ એટલો મસ્ત મેથીની સાથે મરૂનનું કોમ્બિનેશન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. બીજો કલર રહેવાનો છે આપણે ગ્રીનની સાથે મરૂનનું કોમ્બિનેશન. હવે બધા કલર તમે તો જોતા રહેજો ને એટલા મસ્ત મજાના કલર રહેવાના છે એટલે હારો સ્ક્રીનશોટ લેતા રહેજો. પછી કન્ફ્યુઝ થઈ જાઓ એટલે જે કલર ધારેલો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. મસ્ત મજાના બધા કલર શેડો રહેવાના છે. જેમ કે આવડા મસ્ત મજાનું રામાની સાથે એકદમ રાણીનું કોમ્બિનેશન બેસ્ટ આવ્યું છે અને રાણી કલરનું પટોળાનું બ્લાઉઝ આવશે એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી, એટલું જોરદાર લાગવાનું છે. તો જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો. અને હા, તમારા સાસુ માટે લેવું હોય, મમ્મી માટે લેવું હોય, કોઈ પણને આપણે રક્ષાબંધનમાં ગિફ્ટ દેવી હોય ને તો આ બેસ્ટ વસ્તુ છે. ઓછી રેન્જમાં એકદમ હેવી લુક આપે ને એવી સાડીનું કોમ્બિનેશન છે. તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જ રહેજો. એમાંય મસ્ત મજાનું મરૂનની સાથે બ્લેકનું કોમ્બિનેશન આવ્યું છે. જે બ્લેક લવર હોય, જેને બ્લેક બ્લાઉઝ ગમતું હોય એની માટે બહુ મસ્ત મજાનું આપણે મરૂનની સાથે બ્લેકનું કોમ્બિનેશન એ બેસ્ટ છે. અને જે બેનુંને આખી સાડીનો કલર બ્લેક અને મરૂન કલરનું બ્લાઉઝ ગમે એની માટે પણ મસ્ત મજાનો કલર શેડ આવી ગયો છે. તમે જોઈ શકો છો બ્લેકની સાથે મરૂનનું કોમ્બિનેશન એટલે આ પીસે બહુ જોરદાર લાગશે. તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો બેન. કલર તો હજી તો બાકી છે બેનો, તો હરવા સ્ક્રીનશોટ લેતા જ જાજો. કારણ કે જોરદાર કલર મેચિંગ છે ને, કલર શેડ તો બહુ બધા છે એટલે વિચાર કરતા પહેલા છે ને બધા કલર પહેલા જોઈ લેવાય તો જોઈ લેજો. આખો વિડીયો જોઈ લેજો એટલે તમારે મનગમતો કલરનું મેચિંગ મળી જાય. એમાંય મસ્ત મજાનો આપણે મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એ સરસ લાગે છે. જે બેરું ને મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન ન લેવું એના માટે મસ્ત મજાનો મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન આવી ગયું છે. મરૂન છે અને ગ્રીન છે એટલે જે બેનુંને જે કલર મેચિંગ આવે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જો તમે કલર મેચિંગ જો એકથી એક ચડિયાતા છો બેનું, બધાને ગમી જાય અને બધાનો મનગમતો કલર આવી જાય ને એવા બધા કલર શેડો છે. હજી આપણે એક મસ્ત મજાનો એકદમ યુનિક કલર રહી ગયો છે, એકદમ મસ્ત પર્પલની સાથે રામાનું કોમ્બિનેશન. જો કેટલો મસ્ત કલર છે, એકદમ ડાર્ક શેડમાં એકદમ ઇંગ્લિશ કલર અને બધાને સરસ લાગે ને એવો કલર મેચિંગ છે. તો છે ને જો તમે કલર મેચિંગ જો 8 કલરની રેન્જ છે અને એ પણ મલ કોટનની સાડીમાં અને સાથે સાથે પટોળાની ડિઝાઇન એટલે કાંઈ ઘટે નહીં. ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પટોળાનો પલ્લુ અને પટોળાનું બ્લાઉઝ આવતું હોય એટલે પીસ તો કાંઈ ઘટે ને એવો લાગશે અને એકદમ યુનિક લાગશે. અને મલમલ કોટનમાં એકદમ રીચ લુક આપે એવું સાડીનું કોમ્બિનેશન છે. સાથે એની જે વિવિંગ વાળી બોર્ડર આવે છે એટલે હેવી લુક આપે. આખી સાડી તમે બ્લાઉઝ બન્યા પછી આખી સાડી તમે પહેરો ને એકદમ રીચ લુક અને હેવી લુકનું આખું કોમ્બિનેશન લાગશે. તો કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનો મરૂનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન તો બેસ્ટ છે. સાથે સાથે તમે નીચે કલર શેડ તો જો કેટલા મસ્ત ડિફરન્ટ એકદમ જોરદાર અને એકદમ ફેન્સી કલર મેચિંગ છે. તો આમાંથી કોઈ પણ તમને કલર મેચિંગ ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કારણ કે રિપીટ ટુ રિપીટ ડિઝાઇન ચાલતી હોય ને એટલે કાંઈ ઘટે નહીં એવી પીસ હોય એટલે ચાલતી હોય. તો ફટાફટ એટલા મસ્ત કલર મેચિંગ આવ્યો એમાંથી કોઈ પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી
લેજો એટલે ડેલી વેરમાં તમને નાઇટ નવું કલેક્શન અને એકદમ ફેન્સી ને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે. તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.